સમાચાર વડોદરાથી તો વડોદરા કોર્પોરેશનમાં કામદારની ભરતીની અફવાનો વિવાદ કથિત અફવા ફેલાવનાર નરેશ સોલંકી સામે આવ્યા। એબીપી અસ્મિતાના માધ્યમથી નરેશ સોલંકીએ દાવો કર્યો કે ભરતી માટેના કોઈ મેસેજ નથી કર્યા। મારી ભૂલ હોય તો પાલિકા કાર્યવાહી કરે તેવું પણ નરેશ સોલંકીનું કહેવું છે। અફવા કથિત ફેલાવનાર વ્યક્તિ તરીકેનો તેના પર આરોપ લાગ્યો છે ને ત્યારે નરેશ સોલંકી આજે એબીપી અસ્મિતા સમક્ષ આવ્યા અને એબીપી અસ્મિતાના માધ્યમથી નરેશ સોલંકીએ દાવો કર્યો કે ભરતી માટેના કોઈ મેસેજ મેં કર્યા નથી અને જો ખરેખર મારી ભૂલ હોય તો પાલિકા મારા પર કાર્યવાહી કરે। म्युनिसिपल कमिश्नर हजू सुधी भरती जाहिर नहीं करता અને વોર્ડમાં પાછલા બાયણેથી લેવાઈ જાય છે। મારી પાસે અત્યારે બી મને લોકોના ફોન આવે છે કે વોર્ડમાં શું છે પાછલા બાયણે અત્યારે પણ લેવાય છે। મને 11 નંબરમાંથી એ થાય છે, કોઈક જગ્યાએ 12 નંબરમાંથી, એવા વોર્ડમાં શું છે છાના છપતા 2-2 5-5 માણસો લેવાય છે। મેં ખોટું નહીં કરતો, એ જ્યારે બી બોલાવશે ત્યારે હું તૈયાર છું। हाँ बिल्कुल મને કે ભરતી કરાવો કે રોજગાર અપાવો। મેં કહું રોજગાર અપાવો ને આપવા માટે સરકાર છે, હું નથી। હું એપ્લાય કર્યું છે, માંગ કરી છે કે સમાજના લોકોને રોજગાર મળે કાયમી। હવે પણ એ નથી કરતા અને મહાનગરપાલિકાએ છેલ્લા 20 વર્ષથી કે 25 વર્ષથી ભરતી જાહેર કરી નથી। માંગ્યા વગર તો માં બી નથી પીરસતી। કોર્પોરેશન મહાનગરપાલિકા તો વર્ષોથી નહીં, જે અગાઉથી અરજી કરવા ઈચ્છતા હતા એ લોકોને મેં એક અરજી લખી આપી કે લો ભાઈ આ રીતના છે, તમે જાઓ। જેમને લખતા નહોતું આવડતું લખી આપી।